હેલો ગાઈસ, તો આપણે 4 હાઈવાને લઈ લીધી છે ચાવીઓ અને આપણે હાઈવાને ચાલુ કરવાના છે. જેમ કે કોઈ બી નવા હાઈવા લાવીએ તો એમને 10 દિવસ પડ્યા રહે તો એમને સેલ મારવો જરૂરી છે. કેમ કે જેના લીધે આજે આ ગાડીઓ છે બરાબર, જોઈ લો 1 2 3 ને 4. એમાં નંબર છે 4401, 4402 ને 4403, 4404 ને 4405. એક ગાડી થોડી કામ ઉપર ગયેલી છે મિત્રો. તો આ 5 ચાવીઓ છે બરાબર. હવે આમને સેલ મારવો જરૂરી છે મિત્રો. કોઈ બી જે પણ મોટો શેઠ હશે કે જે બી કંપનીવાળો હશે એમને તો ખબર જ હશે કે કમસે કમ 7 થી 8 10 દિવસ થયો એટલે ગાડીની સેલ મારવો જરૂરી છે. કેમ કે તેના જો સેલ મારીએ અને બેટરી તો એની ચાર્જિંગ કરવી જરૂરી જ છે. કેમ કે બેટરી ચાર્જિંગ થાય તાણે જ સેટ થાય ને, કે જો 15 દિવસ કે મહિનો પડી રહે ગાડી બરાબર તો ગાડીની બેટરી ડાઉન થઈ જાય છે. કેમ આ હકીકતનો કિસ્સો છે. તમને ના હોય તો મહિનો ભરી 2 મહિના ગાડી પડી રાખવાની, તમારે જોઈ લેવાનું. કેમ કે આ વસ્તુ બને છે. અમુક નવી ગાડી હોય કદાચ ન થતું, બાકી 100% થાય જ છે. કેમ કે કોઈ બી ગાડી કોઈ બી સાધન છે એમને 10 દિવસ થાય તો એમને સેલ મારી અને 10-15 મિનિટ ચાલુ રાખવું જ પડે. કેમ કે એ ચાલુ રાખો તો એની બેટરી કમ્પ્લીટ ચાર્જિંગ થઈ જાય અને કમ્પ્લીટ જે પણ અંદર જે પણ વસ્તુ થોડી વાર પડી રહી હોય, પહેલાંથી પડી રહી હોય તો સાફ સફાઈ થઈ જાય કમ્પ્લીટ અને એકદમ ગાડી ફૂલ ચાર્જિંગ થઈ જાય. તો આપણે ચલો આજે ગાડી ચાલુ કરીએ. તમે વિડીયો બના રહેજો. અને હા, ખાસ નવા હોય તો વિડીયોને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ચેનલને ભૂલશો નહીં. અને આ વિડીયોને એટલો શેર કરજો જેથી કરીને કોઈ બી ગાડીવાળો હોય તો એ કોમેન્ટમાં જરૂરથી જણાવે કે ભાઈ વિગત વાત છે કે જૂઠી વાત છે, એ પણ મને જરૂરથી જણાવજો એટલે આપણને ખબર પડે બરાબર. તો જેમ બને એમ વિડીયોને વધારે મતલબ શેર કરજો, લાઇક કરજો અને ફોલો કરવાનું તો ભૂલશો નહીં. કેમ કે અમારે અહીંયા આ પ્લાન છે, ડોમર પ્લાન્ટ છે મિત્રો બરાબર. તો વરસાદના લીધે પડી જ છે ગાડીઓ બરાબર. એટલે હવે આજે આપણે ગાડીઓને સેલ મારવાનો છે. સેલ મારી ચેક કરવાની છે બધી ગાડીઓની કે ભાઈ અહીંયા થોડી 20 મિનિટ ચાર્જિંગ રાખશું બરાબર. અને પછી બંધ કરી દઈશું. એટલે તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. 4 આપણે ગાડીઓને એક ઝાટકે સેલ મારવાનો છે ફાઇનલ બરાબર. તો તમે જેમ બને વિડીયો બના રહેજો. તો મિત્રો આજે ચાલો હું આનો ગાડીનો નંબર છે 4401. તો ચલો આપણે પહેલી તો ચાવી ગોતી લઈએ તમારી સામે. 4403, 4405 અને 4401. ચલો આને પેલી અહીં ચાવી લગાડી દઈએ એટલે આપણે વાંધો આવે નહીં. પછી બધા લોકોને બતાવવાનું જ રહેશે ખાલી બરાબર. આ ગાડી ખુલી ગઈ ત્યારે બંધ રાખીએ છીએ. પછી બીજા નંબરની ગાડી છે 4405. તો 4405 ચલો આને પણ આપણે ચાવી લગાડી દઈએ એટલે બધી ચાલુ કરવાની જ રહેશે ખાલી. બરાબર, આ ખુલી ગઈ. પછી સેકન્ડ નંબરમાં રહે છે 4404 અને પછી 4401. ચલો 4404 ને 4403. આની ચાવી એ મૂકી દઈએ. 4404 એની ચાવી પણ લગાવી દઈએ. ખુલી ગઈ. પછી આને પણ લઈ લઈએ આપણે. જો આ પણ 4403 છે ને. આને પહેલી ચાલુ કરવી છે તો તમે વિડીયામાં બના રહેજો. જય માતાજી. જો એકદમ ફ્રેશ ગાડી, નવી જ છે એટલે ફ્રેશ જ હોય ને મિત્રો બરાબર. આપણે કાંઈ નીચે ઉતારી દઈએ અને સેલ લગાવીએ. ચલો આમાં સેલ હજી આવ્યો નથી એટલે આપણે મારા અંદાજથી ચલો એક હજી કેમ પાવર નથી આવ્યો એ પણ તમને કહી દઉં. આનું કારણ કે આ નવી ગાડી સેન્સર ગાડી કહેવાય.
અને જે આ બેટરી છે બરાબર, આ ઓટો સિસ્ટમ કરેલી છે મારા અમુક માણસોને ખબર હશે બરાબર. ચાલો તા પાવર આવી ગયો હશે મારા અંદાજથી. જો આવી ગયો છે પાવર અંદર. અને પોઈન્ટ ચાલુ કર્યા પાછળ તો ગઈ છે. થોડી વાર ચાલુ પડી રાખીએ અને હવે બીજી ગાડી ચાલુ કરીએ આપણે. એકદમ ફ્રેશ ચાલુ થઈ ગઈ છે. બરાબર, પહેલાં આપણે પેલું જોઈ લઈએ કે બધાને પાવર કેવી રીતનો છે. હા, બધું આમ જ છે, બરાબર છે જે છે તે. પછી જ આપણે સેલ મારીએ. બરાબર, આ તો કમ્પ્લીટ જ છે. ચલો હવે આપણે આને 4404 ને સ્ટાર્ટ કરીએ. ચલો ભાઈ, આવી ગયા 4404. ઓહો વાહ, જો આ ભાઈને તો કેટલું મસ્ત સતાયેલી છે ગાડી. તો ડ્રાઈવર પણ એટલા મસ્ત મોજીલા હોય છે અને ગાડીઓને સાચવતા હોય છે. જો આપણે ચાલુ કરી દીધી છે ગાડીની, એટલે પોઈન્ટ જ પાડ્યો છે. હજી પોઈન્ટ પાડ્યા પાછળ 1-2 મિનિટ તો એને ખમવું જ પડે, પછી સેલ લગાવવાનું મિત્રો. કોઈ કેન્સલ થાય નહીં. કોઈ બી વસ્તુ નથી ને. જો આ ભાઈ કેટલો મસ્ત સજાયેલો છે. સ્ટાર્ટિંગનું બીજું પડ્યું છે. બધી સિસ્ટમ બધી સારી છે એમાં. ચલો તો હવે આને પણ સેલ લગાવીએ આપણે. થઈ ગઈ, ચલો આઈ સ્ટાર્ટ. ધીમે ધીમે નીચે ઉતરી આ પણ સ્ટાર્ટ થઈ ગઈ છે. અને ચલો આને પણ હવે સ્ટાર્ટ કરી દઈએ. ચાલો, આમ થોડુંક બહુ દિક્કત છે. આને પણ આપણે ચાલુ પોઈન્ટ કરી દીધો છે. આપણને જેવું હોય મસ્ત ભગવાનનો ફોટો પણ લગાવેલો બહુ સુંદર છે.
ચલો આને પણ રૂટિંગ કરી દઈશું. બરાબર થઈ ગઈ. ચલો આ પણ થઈ ગઈ. બરાબર આ પણ મિત્રો સ્ટાર્ટ થઈ ગઈ છે. જુઓ એકદમ મજા આવે એ ગાડી ફ્રેશ ગાડી છે. હવે આપણે રહી છે લાસ્ટ ગાડી 4401. ચલો આને પણ સ્ટાર્ટ કરી દઈએ. ચલો તો આપણે આને પણ ચાવી લગાવીએ. આને પણ બિલકુલ સાઈ થઈ ગઈ છે. આના પાસે એક આવો જ નજારો છે. ચલો લૂંટન પણ થઈ ગઈ. બરાબર જો પાછી ચાર ગાડી ટાઈમ ચાલુ સ્ટાર્ટ કરી દઈએ. અને આ પણ બાકી છે. હવે આને પણ આપણે સ્ટાર્ટ કરી દઈએ. ચલો આને પણ કરી દઈએ સ્ટાર્ટ. બરાબર હવે આપણે નીચે ઉતરી જઈએ. તો મિત્રો હવે આપણે ચાર ગાડીઓને સ્ટાર્ટ કરી નાખી છે. બરાબર હવે આપણે આમને કમસે કમ 10-15 મિનિટ તો આપણે ચાલુ રાખવી જ પડશે. એટલે જેને લીધે જે પણ બેટરી ચાર્જિંગ થવાનું હોય થઈ જાય બેટરી એકદમ. કેમ કે પાંચે ચાર ગાડીને સેલ મારી દીધો છે. ને હવે આપણે ઘણી આપણે 4 થી કમસે કમ 14-15 મિનિટ તો ચાલુ રાખવી છે. 15 મિનિટ ચાલુ રાખી અને એમની જે પણ બેટરી છે એ ચાર્જિંગ થઈ જાય અને કમ્પ્લીટ થઈ જાય મિત્રો. બરાબર તો તમે વિડીયો આપણો કેવો લાગ્યો તો વિડીયો બનાવી રહેજો. અને મારો વિડીયો સારો લાગ્યો હોય તો તમે વિડીયોને લાઈક શેરની સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બરાબર ચલો તો હવે જો આપણે ગાડીને સેલ સ્ટાર્ટ કરી નાખી છે બધી ગાડીઓને. બરાબર જો 5 ગાડી છે. એક ગાડી છે નહીં એટલે 5 જ આવડે છે મને. 4 ગાડીઓ છે એટલે ચારે સ્ટાર્ટ કરી નાખી છે. કમસે કમ 15 મિનિટ જેવી આપણે સ્ટાર્ટિંગ કરવી છે, રાખવી છે, પછી બંધ કરી દઈશું. બરાબર મિત્રો આપણે બધી 4 ગાડીઓ ચાલુ કરી નાખી. બરાબર હવે અમને કમસે કમ 15 થી 20 મિનિટ ચાલુ રાખીએ એટલે જે પણ બેટરી છે ચાર્જિંગ થઈ જશે. બરાબર અને પછી આપણે બધી ગાડીઓ બધી બંધ કરી દઈશું. એટલે પછી કમ્પ્લીટ ચાર્જિંગ થઈ જશે. તમને વિડીયો ગમો હોય તો આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા જે પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આપણા વિડીયો વધુમાં આગળ વધે. અને કોમેન્ટ જરૂરથી કરજો તો મને પણ ખબર પડે કે આ લોકો આપણા વિડીયો જોઈ રહ્યા છે. બરાબર